15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને એ પછી મેયર અને ડેપ્યુટી મેયરનું પદ છે કોને આપવું તે માટે લગભગ સતત વિચારણા ચાલી રહી હતી। અમિત શાહ ગુજરાતમાં આવ્યા ત્યારે પણ એ ચર્ચા થતી હતી કે આ વખતે એ નક્કી થઈ જશે। 2 અઠવાડિયા વીતી ગયા, 3 અઠવાડિયા વીતી ગયા અને એ પછી આજે જઈને મેયર અને ડેપ્યુટી મેયરનું જે પદ છે તે સોંપી દેવામાં આવ્યું છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર છે હિતેશ બારોટ, તેમની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ છે તેમના સહિતના હોદ્દેદારો છે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને એ જ બેઠકની અંદર જે મેયર છે, ડેપ્યુટી મેયર છે અને આ તમામ લોકોની વરણી કરવામાં આવી છે। અને સાથે સાથે જો અમદાવાદના જે મહાનગરપાલિકાના મેયર છે હિતેશ બારોટ, એમની જો વાત કરીએ તો લગભગ તે 1986માં ભાજપમાં જોડાયા હતા। 1987 થી 1997માં તે RSSમાં સક્રિય હતા। 1988માં થલતેજ ગ્રામ્ય મંડળના તેઓ મહામંત્રી બન્યા હતા। 1989 થી 1997 દરમિયાન દસક્રોઈના 18 ગામ બક્ષી પંચની જવાબદારી તેમણે સંભાળી હતી। 2001 થી 2005માં તેઓ વોડકદેવના સરપંચ બન્યા હતા। 2010માં APMC અમદાવાદના વાઇસ ચેરમેન બન્યા। 2012માં ADC બેંકના ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ હતી। 2014માં APMCમાં તેઓ ફરી ડિરેક્ટર બન્યા। 2014માં ગાંધીનગર લોકસભાના બક્ષી પંચના ઇન્ચાર્જ બન્યા। 2013 થી 2017 સુધી તેમણે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકેની ભૂમિકા ભજવી। 2017માં ગુજકો માસલના ડિરેક્ટર બન્યા। 2018માં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા। 2021માં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને 2021માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી। હવે તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બની ગયા છે। હવે અમદાવાદ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની જો વાત કરીએ તો 1992માં કમલેશ પટેલ છે તે ભાજપમાં જોડાયા હતા। 1997માં અમરાઈવાડી વોર્ડના યુવા મોરચાના પ્રમુખ હતા। 2017માં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી બન્યા અને 2021માં પહેલીવાર તેઓ કોર્પોરેટર બન્યા હતા। બીજી વાર તેઓ કોર્પોરેટર બન્યા એટલે એમને કમિટીના જે ચેરમેન છે તે પણ બનાવી દેવામાં આવ્યા છે અને એમસીની મુખ્ય ઓફિસમાં અત્યારે ભાજપની બીજી છે તે બેઠક પણ શરૂ થઈ ચૂકી છે। અને આ સાથે સાથે હવે જે રીતે મનપા અલગ અલગ જે 15 મહાનગરપાલિકા છે એમાં મેયર છે, ડેપ્યુટી મેયર છે, તેમના નામ નક્કી થઈ રહ્યા છે। અમે તમને સતત અપડેટ આપતા રહીશું કે જે 15 મહાનગરપાલિકા એટલે અમદાવાદની તો વાત અત્યારે થઈ ગઈ, હવે બીજી મહાનગરપાલિકામાં કોણ મેયર અને ડેપ્યુટી મેયર બને છે તેમની પણ ચર્ચા કરીશું।